પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં હવે સત્તાની સેમીફાઇનલનો માહોલ જામ્યો છે. પાટણ જિલ્લામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કલેક્ટર દ્વારા 19 મે 2026ના રોજ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને નગરપાલિકાના સભાખંડમાં સવારે 11 વાગ્યે બેઠક યોજાશે. શહેરી વિકાસ વિભાગના જાહેરનામા મુજબ પાટણ નગરપાલિકામાં પ્રમુખ પદ બક્ષી પંચવર્ગની મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ પદ પછાત વર્ગના મહિલા અથવા પુરુષ ઉમેદવાર માટે અનામત જાહેર કરાયું છે. આ ચૂંટણી માટે પાટણ અને સિદ્ધપુરના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અધ્યાસિત અધિકારી તરીકે નીમવામાં આવ્યા છે. ઉમેદવારોએ પોતાના નામ નિર્દેશ પત્રો સભા દરમિયાન જ અધ્યાસી અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે. સાથે જ તમામ ચૂંટાયેલા સભ્યોને નિયમ મુજબ બેઠકની નોટિસ પાઠવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 19 મેની ચૂંટણીને લઈને હવે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને બંને નગરપાલિકામાં પ્રમુખ પદ માટે દાવેદારો સક્રિય બની ગયા છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.